ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે વેબ સર્વર ને એના વિશે વાત કર્યું હતું. હવે આપણે બીજા 2-3 ટોપિક સમજીશું. પેલું છે એ FTP, બરાબર. FTP સ્ટેન્ડ્સ ફોર ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. FTPનો મતલબ થાય છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, બરાબર. FTP આપણે ઓલરેડી લાસ્ટ સેમેસ્ટરમાં આપણે જોઈ ગયા છીએ FTP વિશે. આ સેમેસ્ટરમાં થોડુંક વધારે ડેપ્થમાં જોશું. FTP is a standard internet protocol provided by TCP/IP for transmitting the files from one host to another. એક હોસ્ટમાંથી બીજા હોસ્ટમાં મોકલવા માટે એનો ઉપયોગ થાય છે, બરાબર. એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં મોકલવા માટે આનો ઉપયોગ થાય છે, રાઈટ. આખી ફાઇલ. Then we can use FTP protocol. લાસ્ટમાં આપણે TCP/IP જોઈ ગયા છે. એમાં 4 લેયર આવતા હતા, બરાબર. અને FTP થ્રુ આપણે ટ્રાન્સફર કરવાનું છે એ પણ જોઈ ગયા છે, બરાબર. ઇન્ટરનેટ ઉપર એવો પ્રોટોકોલ છે કે જે ફાઇલ ટ્રાન્સફર માટે યુઝ કરતા હતા. એક લોકેશન ઉપરથી બીજા લોકેશન ઉપર આપણે ફાઇલને મોકલીએ તો આનો ઉપયોગ કરી શકીએ. It is mainly used for transferring web page files from their creator to the computer that act as a server for other computer on the internet. એટલે કે જનરલી આપણે ટ્રાન્સફર ફાઇલ્સ કરવા માટે એનો ઉપયોગ કરી શકીએ. ત્યારે તમે કોઈ પણ પેજ ઓપન કરો ત્યારે આનો યુઝ થઈ શકે. તો એ જે ડેટા છે એ ફાઇલ સર્વરમાંથી આવતો હોય ત્યારે એ ફાઇલ ટ્રાન્સફર થતી હોય, બરાબર. એ ફાઇલ ઓપન થતી હોય છે, બરાબર. અને એ વેબ પેજમાં એ પછી ઓપન થશે, બરાબર. એને કહેવાય FTP, બરાબર. It also used for downloading the files to computer from other servers. બીજા સર્વર ઉપરથી ફેસબુકમાં પણ તમે જુઓ છો, તમે વિડીયો વોચ કરો છો કે તમે કોઈ ઇમેજ જુઓ છો, બરાબર. ત્યારે એ ડાઉનલોડ કરવી હોય તો ત્યાં ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી શકો છો. એવી જ રીતે તમારે તમારા કમ્પ્યુટરમાંથી સર્વરમાં કોઈ પણ ફોટો મૂકવો છે, બરાબર, તો એ સર્વરમાં પણ તમે અપલોડ કરાવી શકો છો. તો એના માટે પણ આપણે ડાઉનલોડ અને અપલોડ માટે આપણે FTPનો યુઝ કરી શકીએ છીએ. FTP was developed to send and receive files on the old text-based computers and network to the pre-graphical era of the computer. એટલે કે આપણે ટેક્સ્ટ બેઝ કમ્પ્યુટર જ્યારે હતા ત્યારે આપણે GUI બેઝ એપ્લિકેશન નહોતા યુઝ કરતા ત્યારે FTP ત્યારે પણ યુઝ થતો હતો, ટેક્સ્ટ બેઝ જ્યારે હતું ત્યારે, બરાબર. હવે આપણે જોઈશું ISP વિશે. Although files from one system to another system is very simple and straightforward, but sometimes it can be cause problems. Which, for example, કયા પ્રોબ્લેમ આવી શકે તો કેવા પ્રોબ્લેમ આવી શકે છે એ જોઈએ. Two systems may have different file conversions. બે જે કમ્પ્યુટર છે એના two systems may have different ways to represent text and data. બેની ફાઇલ સિસ્ટમ અલગ અલગ હોઈ શકે છે, ઓપરેટિંગ સિસ્ટમ પણ અલગ હોઈ શકે છે, એનું વર્ક પણ ડિફરન્ટ હોઈ શકે છે. તો એ થઈ શકવું જોઈએ, બરાબર. ટેક્સ્ટ અને ડેટા જે છે એક સિસ્ટમમાં એક રીતે ડિસ્પ્લે થતો હોય, બીજી સિસ્ટમમાં બીજી રીતે ડિસ્પ્લે થતો હોય, તો આવા પ્રોબ્લેમ્સ આવી શકે છે. Two systems may have different directory structure. લાઈક તમે બે અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ કરો છો, લાઈક કે એકમાં તમે વિન્ડોઝ છે ને લાઈક કે બીજામાં યુનિક્સ છે. તો આપણે આપણી જે વેબસાઇટ છે એ હવે માઇક્રોસોફ્ટ બેઝ કમ્પ્યુટરમાંથી
આપણી ફાઇલ જે છે એ આઈફોનમાં આપણે ઓપન કરાવી હોય તો એના માટે આપણી પાસે બેની ફાઇલ સિસ્ટમ અલગ અલગ છે, બરાબર. તો એ કેવી રીતે ઓપન કરવી એ એફટીપી દ્વારા નક્કી થઈ શકશે. અને એફટીપી જે છે એ આ પ્રોબ્લેમમાંથી બહાર લેવા માટે એફટીપીનો યુઝ કરવામાં એક કનેક્શન માટે ડેટા ટ્રાન્સફર માટે યુઝ થશે, અને બીજું જે કનેક્શન છે એ એફટીપી જે છે એ આ પ્રકારના જે પ્રોબ્લેમ છે એના માટે આનો ઉપયોગ થઈ શકે છે, બરાબર. એફટીપી જે છે એ બે પ્રકારના કનેક્શન આપી શકે છે. વન કનેક્શન ફોર ડેટા ટ્રાન્સફર અને અનધર કનેક્શન યુઝ ફોર કંટ્રોલ, બરાબર. કંટ્રોલ કનેક્શન્સ. એટલે જ્યારે આપણે ફાઇલ ટ્રાન્સફર થતી હોય ત્યારે બે ટાઈપના કનેક્શન હોય છે. ફર્સ્ટ ઇઝ પહેલું કનેક્શન જે છે એ કંટ્રોલ કનેક્શન છે, અને બીજું છે એ કંટ્રોલ કનેક્શન વિશે વાત કરીએ. કંટ્રોલ કનેક્શન યુઝિસ સિમ્પલ રૂલ્સ ફોર કમ્યુનિકેશન. થ્રુ કંટ્રોલ કનેક્શન વી કેન ટ્રાન્સફર લાઇન ઓફ કમાન્ડ, લાઇન ઓર લાઇન ઓફ રિસ્પોન્સ એટ એ ટાઈમ. એટલે આપણે કંટ્રોલ કનેક્શન શું કરે છે, એક પ્રકારનું કંટ્રોલિંગ છે, બરાબર. એટ એ ટાઈમ તમે કમાન્ડ આપી શકો છો, બરાબર. ધ કંટ્રોલ કનેક્શન ઇઝ made between the control processes. The control connection remains connected during the entire interactive FTP session. એટલે કંટ્રોલ કનેક્શન જે છે એ ચેક કરશે અને એ ચાલુ રહેશે જ્યાં સુધી ફાઇલ ડાઉનલોડ થતી હોય ત્યાં સુધી, ફાઇલ ટ્રાન્સફર થતી હોય ત્યાં સુધી. બીજું આવે છે ડેટા કનેક્શન. ડેટા કનેક્શન યુઝિસ વેરી કોમ્પ્લેક્સ રૂલ્સ એઝ ડેટા ટાઈપ મે વેરી. ડિફરન્ટ ટાઈપ્સ જે ડેટા ટાઈપ હશે એના રૂલ્સ જે છે એ કોમ્પ્લેક્સ છે. એન્ડ ધ ડેટા કનેક્શન ઇઝ મેડ બિટવીન ડેટા ટ્રાન્સફર પ્રોસેસ. એ ડેટા કનેક્શન જે છે ડેટા ટ્રાન્સફર વિશે એના ઉપર ઉપયોગ થશે. ધ ડેટા કનેક્શન ઓપન્સ વેન કમાન્ડ કમ્સ ફ્રોમ ટ્રાન્સફરિંગ ધ ફાઇલ્સ એન્ડ ક્લોઝિસ વેન ધ ફાઇલ ઇઝ ટ્રાન્સફર્ડ, બરાબર. એકચ્યુઅલ જ્યારે ડેટા ટ્રાન્સફર કરવાનો હોય ત્યારે ડેટા કનેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. આપણે બે કનેક્શન જોયા, ડેટા કનેક્શન અને કંટ્રોલ કનેક્શન, બરાબર. કમાન્ડ જે છે એને આપવા માટે કમાન્ડને કંટ્રોલ કરવા માટે કંટ્રોલ કનેક્શન અને ડેટાને ટ્રાન્સફર કરવા માટે ડેટા કનેક્શન છે. અને ડેટા જ્યારે ફાઇલ ટ્રાન્સફર થઈ જશે ત્યારે એ કમાન્ડ કનેક્શન પણ એની મેળાએ ક્લોઝ થઈ જશે, બરાબર, એની મેળાએ. સો this what we have to do, it is maintained by the FTP. Next one is FTP clients. FTP client is a program that implements a file transfer protocol which will allow you to transfer files between two hosts on the internet. એ પ્રોટોકોલ છે, એના રૂલ્સ એ FTP ફોલો કરે છે. It allows users to connect to a remote host and upload or download the files. આના દ્વારા FTP ક્લાયન્ટ્સને એ નક્કી કરે છે, બરાબર, કે તમારે રિમોટ કમ્પ્યુટર જે છે એ ફાઇલ ડાઉનલોડ કરશે કે અપલોડ કરશે, બરાબર. It has a set of commands that can use to connect to a host, transfer the files between you and your host and close the connection. અને એ આ જે એફટીપી ક્લાયન્ટ છે એમાં આપણે 3 કામ કરવાના આવે છે. કનેક્શન મેળવવાનું, ફાઇલ અને આપણું કમ્પ્યુટર અને બીજા સામેનું કમ્પ્યુટરને કનેક્શન કરવાનું, અને પછી એ પૂરું થઈ જાય પછી કનેક્શન ક્લોઝ કરવાનું. આ 3 કામ એફટીપી ક્લાયન્ટ કરે છે. એફટીપી ઇઝ એ પ્રોગ્રામ also available as a built-in connect component in a web browser. વેબ બ્રાઉઝરમાં એ બિલ્ટ ઇન પણ હોઈ શકે છે. This GUI based FTP client makes the file transfer very easy and also does not require to remember the FTP command. અને વેબ બ્રાઉઝરની અંદર હવે બિલ્ટ ઇન પણ આવે છે, એટલે તમારે એના કમાન્ડ્સની કંઈ યાદ રાખવાની જરૂર પડતી નથી, બરાબર. FTP પ્રોગ્રામ ઓલરેડી એમાં મતલબ મૂકેલો જ છે, એટલે એ તમારે કંઈ ટેન્શન લેવાની જરૂર નથી હોતી.
બરાબર. અને ઓટોમેટિક જ એ કનેક્શન એસ્ટાબ્લિશ પણ કરે છે અને કનેક્શન જ્યારે ક્લોઝ કરવાનું કામ છે એ પણ ઓટોમેટિક કરી નાખે છે. બરાબર. અને તમારે એફટીપીના જે કમાન્ડ્સ છે એ તમારે યાદ રાખવાની જરૂર પડતી નથી. બરાબર. એફટીપી ક્લાયન્ટ જે છે એ GUI બેઝડ એપ્લિકેશન્સ પણ એમાં અવેલેબલ છે. એનાથી પણ તમે ફાઇલ ટ્રાન્સફર કરી શકો છો અને એ ઇઝી છે. અને એના માટેના જે કમાન્ડ્સ છે એ તમારે યાદ રાખવો પડશે નહીં. આઈએસપી નેક્સ્ટ આપણો ટોપિક જે છે એ છે આઈએસપી. આઈએસપી સ્ટેન્ડ્સ ફોર ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. બરાબર. સ્ટેન્ડ્સ ફોર ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. The term Internet Service Provider ISP refers to a company that provides access to the internet to both personal and business customers. બરાબર. આઈએસપી એટલે જેનું આપણે કનેક્શન લઈએ છીએ એને આપણે આઈએસપી કહેવાય. બરાબર છે. રિલાયન્સ કંપની છે તો એનું જીઓ છે, એરટેલ છે, આ બધી અલગ અલગ મોબાઈલ કંપનીઓ છે, આપણે એ આઈએસપી કહેવાય છે. બરાબર છે. લીઝલાઇન કંપની છે, BSNL છે. બરાબર. ના અલગ અલગ પ્રકારના કનેક્શન આવતા હોય છે. કનેક્શન તમે લ્યો છો. ઇટ ઇઝ ઓફન રિફર્ડ જસ્ટ એઝ ધ પ્રોવાઈડર. એને પ્રોવાઈડર તરીકે જ કહેવામાં આવે છે. એટલે સામાન્ય લોકો એને પ્રોવાઈડર એવો શબ્દ વાપરે છે, જ્યારે ટેકનિકલી એને આઈએસપી કહેવામાં આવે છે. આઈએસપી માટે અત્યારે આપણે 4G કનેક્શન લઈએ જ છીએ, તમે લોકોને ખબર જ હશે. બરાબર. જીઓ હોય કે વોડાફોન હોય કે એરટેલ હોઈ શકે છે. બરાબર. ISP makes it possible for their customers to surf the web, shop online, conduct business and connect with family and friends. બરાબર. બેઝિકલી ઇન્ટરનેટમાં આપણે જે કામ કરી શકીએ છીએ, બરાબર, એ બધું અહીંયા લખેલું છે કે શું તમે કરી શકો છો. તો કે ઓનલાઈન શોપિંગ કરી શકો છો, બિઝનેસ પણ તમે એમાં કરી શકો છો, અને તમે તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જોડાઈ શકે છે. દરેક જે પ્રમાણે હવે આઈએસપી જે છે એની જેમ તમે સ્પીડ જે પ્રમાણે તમે લેશો એ પ્રમાણે તમારે એનું પેમેન્ટ કરવું પડે છે. બરાબર છે. એ MBPS લખેલા જ હોય છે. બરાબર. કયો પ્લાન છે એ પ્રમાણે તમને એનું કનેક્શન મળે છે. બરાબર છે. એ પર્સનલ પણ પ્રોવાઈડ કરી શકે છે. આપણે ખાલી મોબાઈલમાં જ યુઝ કરીએ છીએ તો એ પર્સનલ થઈ ગયું. અને બિઝનેસ છે એના માટે આપણે રાઉટર છે કે એવું બધું ફિટ કરાવીએ છીએ બિલ્ડિંગની અંદર. બરાબર. તો એટલે આપણે એને પ્રોવાઈડર તરીકે પણ કહી શકીએ છીએ. બરાબર. હવે બીજું કે તમે લોકોએ ઘણી બધી જાહેરાતો જોતા હો છે, બધી એ જાહેરાતો બધી આમાં આવી શકે છે અને એના દ્વારા તમે ઓનલાઈન શોપ કરી શકો છો, બિઝનેસ કરી શકો છો, કનેક્ટ તમે તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે થઈ શકશો. અને આપણે ઇન્ટરનેટ તમે ઓનલાઈન સેલ કરી શકો છો પ્રોડક્ટને. બરાબર. તમે વર્ક ફ્રોમ હોમ પણ તમે કન્સેપ્ટ સાંભળેલો હશે. બરાબર. તો આ બધું જે છે એ બિઝનેસ અને જોબને રિલેટેડ છે. બરાબર છે. એ પણ થઈ શકે છે. પછી તમે ઓનલાઈન શોપ માટે ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, આવી અલગ અલગ કંપનીઓ જે છે એનું નામ પણ તમે સાંભળેલું હશે. હવે સર્ફ કરવું એટલે કોઈ પણ વસ્તુને ઇન્ટરનેટ ઉપર આપણે ગોતવી વસ્તુને, બરાબર, એને સર્ફિંગ કહેવાય. કે પછી આપણે ફેમિલી માટે પણ અલગ અલગ વસ્તુઓનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. બરાબર છે. મેસેજ સેન્ડ કરતા હોઈએ છીએ, વોટ્સએપ છે કે બધું આપણે યુઝ કરી શકીએ છીએ. બરાબર. પણ એ નેટ કનેક્શન વગર શક્ય નથી. બરાબર. એ આઈએસપી વગર આ બધું શક્ય નથી. બરાબર. ડેટા મે બી transmitted using several technologies including dial-up, DSL, cable modem, wireless or dedicated high-speed interconnections. અત્યારે જે બધા તમે કનેક્શન યુઝ કરો છો એ 4G છે, એ વાયરલેસ છે, અને ભૂતકાળમાં આ બધા અલગ અલગ કનેક્શનના પ્રકારોને એ બધું આવતું હતું. બરાબર છે. અને ડિફરન્ટ રીતે તમે ઇન્ટરનેટ થ્રી કરી શકો છો. બરાબર. કેવી રીતે કનેક્ટ થઈ શકાય એ પહેલાં ડાયલઅપ કનેક્શન આવતું ભૂતકાળમાં. બરાબર. ટેલિફોનના સાથે તમારે
એક ટાઈમ એક જ કનેક્શન આવે અને એનો નંબર પણ તમને આપવામાં આવે, એની સાથે એનો મોડેમ આપવામાં આવે. એ તમારે કમ્પ્યુટરમાં મોડેમથી ડાયલ કરી, અને એ ઓલ્ડ જૂની ટેકનોલોજી હતી. 1995માં એ ઇન્ડિયામાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી હતી, ગુજરાતમાં. બરાબર. એ ત્યાર પછી DSL આવ્યું, ત્યાર પછી કેબલ મોડેમ આવ્યા. બરાબર. અને ફોનની જે લાઈન આવતી હતી, લીઝ લાઈન જે આવતી હતી, ઇન્ટરનેટનો યુઝ તમે કરી શકતા હતા. બરાબર. એ સ્પીડ એ વખતે સ્લો આવતી હતી. બરાબર. અને ત્યારે ઓબ્વિયસલી અત્યારે જે રેટે ડેટા ટ્રાન્સફર થતો હોય છે એના કરતાં એ ઓછી સ્પીડે ડેટા ટ્રાન્સફર થતો હોય. બરાબર. હેવી ગ્રાફિક્સનો એનો યુઝ કરતા હતા, અને એ ફાઇલની સાઇઝ મિનિમમ રાખે તો પણ એ ફાઇલ ડાઉનલોડ થવામાં ઘણો સમય લાગતો હતો. બરાબર. ત્યાર પછી DSL આવ્યું, ત્યાર પછી કેબલ મોડેમ આવ્યું, જેના થ્રુ આપણે ડેટા ટ્રાન્સફર સ્પીડમાં કરી શકીએ છીએ. ત્યાર પછી વાયરલેસ આવી ગયું, અત્યારે આપણે 4G આવે છે, અને એને આપણે Mbpsમાં મેળવી શકીએ છીએ. અને જો લીઝ લાઇન કનેક્શન હોય તો તમે 100 Mbps પણ હોઈ શકે છે, અથવા પર્ટિક્યુલરલી તમારે કેબલ આપેલો હોય જેના થ્રુ તમે ઇન્ટરનેટનો યુઝ કરી શકો છો. પર્ટિક્યુલર કેબલ આપેલો હોય તો તમારે સ્પીડ ક્યારેક ડાઉન જાય, ક્યારેક અપ જાય, એટલે એવા પ્રોબ્લેમ્સ એમાં જનરલી લીઝ લાઇનમાં નથી થતા. પણ એના ચાર્જિસ છે એ થોડા વધારે હોઈ શકે છે. બરાબર. ISP may also provide other services including email services, domain registration, web hosting and browser packages. With ISP you can do all this type of performance, and you can use all this type of services. તમે લોકો આ બધી ટાઈપની સર્વિસીસ જે છે યુઝ કરી શકો છો. લાઈક ઈમેલ સર્વિસીસ છે, જે જગ્યાએથી તમે કનેક્શન લો છો અહીંયાથી એ તમને ઈમેલ સર્વિસીસ આપી શકે છે. બરાબર. પછી કોઈ નવી વેબસાઇટ લોન્ચ થઈ હોય તો આ બધી બ્રાઉઝર પેકેજીસ વગેરે એ બધું તમને એ એક્ટિવ કરાવવી પડે આ બધી સર્વિસીસ. બરાબર. કાં તો એ પેકેજની અંદર ઇન્ક્લુડ થઈ જતો હોય, અને કાં તમારે એના માટે એક્સ્ટ્રા ચાર્જીસ ચૂકવવા પડતો હોય. ISP જે છે એને ઇન્ફોર્મેશન સર્વિસ પ્રોવાઈડર IAP તરીકે પણ આપણે જનરલી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કહીએ છીએ, પણ એને ઇન્ફોર્મેશન સર્વિસ પ્રોવાઈડર પણ કહી શકાય છે. સર્વિસ પ્રોવાઈડર. બરાબર. સ્ટોરેજ સર્વિસ પ્રોવાઈડર, આપણે એને ISPને આપણે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, સ્ટોરેજ સર્વિસ પ્રોવાઈડર, અથવા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, અથવા ઇન્ટરનેટ એક્સેસ સર્વિસ પ્રોવાઈડર તરીકે પણ યુઝ કરી શકીએ છીએ. જનરલ ટર્મમાં એ ISP જ કહેવાય છે. બરાબર. અથવા સામાન્ય રીતે આપણે એને પ્રોવાઈડર જ કહીએ છીએ. તો ISP સ્ટેન્ડ્સ ફોર હોય. બરાબર. તો IAP હોય તો ઇન્ટરનેટ એક્સેસ પ્રોવાઈડર. બરાબર. ટુડે ISPs are usually cable companies or mobile phone companies that offer internet subscription in addition to TV or mobile communication services. We all know that કે માર્કેટ સ્માર્ટ ટીવી હવે અવેલેબલ થઈ ગયા છે. તમારે એ કેબલ જ કનેક્ટ કરવાનો રહે છે ટીવીની સાથે. બરાબર. વી વિલ નોર્મલી કનેક્ટ કમ્પ્યુટર વિથ કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ, રાઈટ. પણ હવે સ્માર્ટ ટીવી છેલ્લા 2-3 વર્ષની અંદર આપણે જોઈએ છીએ કે ડિરેક્ટલી આપણા ટીવીમાં જે વિડીયોઝ ને એ બધું છે એ ડાયરેક્ટલી ઇન્ટરનેટમાં સર્ફિંગ કરી શકીએ છીએ. મતલબ કે ટીવીની અંદર જ હવે આપણે આ બધું
એક્ટિવિટીઝ જે છે કમ્પ્યુટરમાં થોડી ઘણી સર્ફિંગની ને એ બધી કરી શકીએ છીએ, બરાબર. અને આપણે વાયરલેસ કીબોર્ડ દ્વારા ટીવી સાથે કનેક્ટ થઈ શકીએ છીએ, અને આપણે ઇન્ટરનેટનો યુઝ ટીવીને વેબસાઇટ ઓપન કરવી છે તો એ ટીવીમાં હવે આપણે સ્માર્ટ ટીવી જે છે એમાં બધું કરી શકીએ છીએ. ટીવીની ઘણી બધી એપ્લિકેશન્સ આવે છે, એને ઇન્સ્ટોલ કરાવી અને આપણે એનો શોઝ અલગ અલગ સેવ કરેલા છે એના સર્વરમાં, એ શો આપણે જોઈ શકશું. સો આ બધી ફેસિલિટીઝ જે છે એ આપણને ISP દ્વારા બધું પ્રોવાઈડ થઈ શકે છે, અને અત્યારે આપણે આ સ્માર્ટ ડિવાઇસીસનો યુઝ કરી શકીએ છીએ. નાવ યુ આર ક્લિયર વિથ ધ ISP. તમે જેનો ઓલરેડી યુઝ જ કરો છો એટલે હવે તમને પ્રેક્ટિકલ કંઈ જરૂર નથી. હવે છે વેબ હોસ્ટિંગ. નેક્સ્ટ વન જે છે એ વેબ હોસ્ટિંગ છે. ઇઝ એ સર્વિસ that provides internet users for storing information, images, video or any content accessible using internet. વેબ હોસ્ટિંગ છે એક ટાઈપની સર્વિસ છે, ઇન્ટરનેટ ઉપર એને યુઝર્સને એ બધું થઈ શકે છે, બરાબર. આ બધું સેવ કરીને રાખવું હોય આપણે ઇન્ટરનેટ ઉપર તો એ આપણે વેબ હોસ્ટિંગથી શક્ય બને છે, જે ઇન્ટરનેટ થ્રુ આપણે એને વેબ સર્વરમાંથી કરી શકીએ છીએ. વેબ હોસ્ટ્સ આર કંપનીઝ ધેટ પ્રોવાઇડ્સ સ્પેસ ઓન એ સર્વર. જો વેબ હોસ્ટિંગ છે ને, આ લાઈન બહુ સમજજો. વેબ હોસ્ટ્સ આર કંપનીઝ ધેટ પ્રોવાઇડ સ્પેસ ઓન એ સર્વર, બરાબર. એટલે કે તમને આ જે વેબ હોસ્ટિંગ છે એ સર્વર ઉપર જગ્યા આપે છે તમારી જે કન્ટેન્ટ છે એને સ્ટોર કરવા માટેની, બરાબર. અને આ પહેલાં જે કાંઈ તમને મેં બધી ઇન્ફોર્મેશન આપેલી જ છે એટલે હવે હું રિપીટ નહીં કરું, બરાબર. કન્ટેન્ટ એટલે શું એ, બરાબર. વેબ હોસ્ટ કેન ઓલ્સો પ્રોવાઈડ ડેટા સેન્ટર સ્પેસ એન્ડ કનેક્ટિવિટી ટુ ધ ઇન્ટરનેટ ફોર સર્વર્સ they do not own to be located in their data center. વેબ હોસ્ટ જે છે એ આપણને ડેટા સેન્ટર ઉપર સ્પેસ પ્રોવાઈડ કરે છે અને એની સાથે કનેક્ટિવિટી પ્રોવાઈડ કરે છે. ડેટા સેન્ટર ઉપર આપણને જે ડેટા સ્ટોર કરાવેલો છે એની સાથેની કનેક્ટિવિટી આપણને પ્રોવાઈડ કરશે ઇન્ટરનેટની સાથે સર્વર માટે, બરાબર. અને એને આપણે વેબ હોસ્ટિંગ કહીશું. વેબ હોસ્ટિંગ, there are different types of web hosting. First one is free hosting, second is shared hosting, third is reseller hosting, fourth one is virtual private server hosting, fifth one is dedicated hosting, sixth one is co-located hosting, and last one is a application hosting. આ બધા અલગ અલગ ટાઈપના હોસ્ટિંગ છે એ અવેલેબલ છે. ઘણા બધા ટાઈપના હોસ્ટિંગ છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે કન્ટિન્યુ કરશું. આ વિડીયો માટે અહીંયા સુધી રાખીએ છીએ. આજના વિડીયોમાં આપણે મેઇન 2 ટોપિક્સ જોઈ ગયા, FTP, ISP, અને ત્રીજો ટોપિક જોયો વેબ હોસ્ટિંગ. અને એના ટાઈપ્સ ઘણા આવે છે જે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું હવે એના બધાના ટોપિક્સ. થેન્ક યુ.